નમસ્કાર સાથીઓ, હું છું આપનો મિત્ર નરેશ ભીલોર. મિત્રો, ધારાસભ્ય તો ગુજરાતમાં 182 છે, પણ તમે કેટલા લોકોના નામ જાણો છો? કેટલા ધારાસભ્યના નામો જાણો છો? કમેન્ટ કરીને જણાવજો દોસ્તો. હું તમને જણાવવા જઈ રહ્યો છું. કેમ કે ધારાસભ્ય 182 છે, પણ દરેક ધારાસભ્યનું નામ દરેક લોકો જાણતા હોય એવું હું નથી માનતો. કેમ કે દોસ્તો, હું પણ દરેક ધારાસભ્યનું નામ નથી જાણતો. હા, કદાચ ગૂગલમાં સર્ચ કરું યા સોશિયલ મીડિયામાં સર્ચ કરીને જાણી શકું છું, પણ જે હું નામથી જેટલા ધારાસભ્યના નામ જાણું છું એ કદાચ 182 માંથી કદાચ મિત્રો 50 ધારાસભ્યના નામ જાણતો હોઈ શકું છું. એનાથી ઓછા હોઈ શકે, પણ વધારે તો નથી જાણતો. તો તમે કેટલા ધારાસભ્યના નામ જાણો? અને ખાસ કરીને ગુજરાતમાં 182 જે ધારાસભ્ય છે ને, એમાં દરેક લોકો એટલે કે લગભગ 80 યા 90% લોકો જાણતા હોય એવા કેટલા નામો છે? એ પણ મહત્વપૂર્ણ પ્રશ્ન છે. પણ એ દરેક 182 ધારાસભ્યમાંથી લોકો નામ જાણતા હોય કે ના જાણતા હોય, પણ ચૈતર વસાવાજીનું નામ આખા ગુજરાતના દરેક લોકો જાણતા હોય છે. દરેક લોકો જાણે છે મિત્રો, એ હું જાણું છું. કેમ કે એમના કામોને લઈને લોકો પ્રભાવિત છે, જેમની રાજનીતિને લઈને લોકો પ્રભાવિત છે. માત્ર આદિવાસી વિસ્તારમાં એ લોકપ્રિય છે એવું નથી દોસ્તો, એ પૂરા ગુજરાતમાં લોકપ્રિય નેતા બની ગયા છે. માત્ર ધારાસભ્ય છે છતાં પણ એમનું કદ મુખ્યમંત્રી જેવું છે. મુખ્યમંત્રીથી વધારે પણ લોકપ્રિયતા હું માની રહ્યો છું એમને. તો દોસ્તો, ગુજરાતના કોઈ પણ ખૂણાથી તમે વિડીયો જોઈ રહ્યા છો તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમે દોસ્તો ચૈતર વસાવાજીનું નામ જાણો છો કે નથી જાણતા. હું માનું છું ત્યાં સુધી કોઈ વ્યક્તિ એવો નથી કે ચૈતર વસાવાજીનું નામ નથી જાણતા. હા દોસ્તો, ઘણા બધા એવા ધારાસભ્યો છે જે કદાચ તમારા વિસ્તારના હોય, એનું નામ તમે જાણતા હોય છે. પણ તમારા વિસ્તારના ધારાસભ્યનું નામ તમે જાણો એ તો સ્વાભાવિક છે, પણ જો આખા ગુજરાતની વાત કરીએ છીએ, આખા ગુજરાતમાંથી કેટલા ધારાસભ્ય એવા છે કે જેનું નામ આખું ગુજરાત જાણે છે? કદાચ એમાં ટોપ ઉપર ચૈતર વસાવાજી હશે. એવા ઘણા બધા ધારાસભ્ય, 182 ધારાસભ્યમાં કામ એવું નથી કે હું એવું નથી કહેવા માંગતો કે માત્ર ચૈતર વસાવાજી લોકો માટે કામ કરે છે. ચૈતર વસાવાજી વિકાસ કરી રહ્યા છે. દરેક ધારાસભ્ય એમના મત વિસ્તારમાં ગ્રાન્ટ આવે એ પ્રમાણે કામ તો કરતા જ હશે. આપણે કોઈ એમનો વિરોધ નથી. પણ જો જે નામ વધારે હાઇલાઇટ છે ને, એમાં ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક અલગ ચોક્કસથી હશે સાથે. એમની રાજનીતિ કરવાની શૈલી અલગ હશે, એમની લોકો માટે લડવાની શૈલી અલગ હશે, તો જ એ આટલા પ્રભાવિત છે. અને લોકો એટલો બધો ભરોસો કરી રહ્યા છે તો મિત્રો ક્યાંક ને કંઈક એમનામાં ગુણો પણ અલગ હશે, એમનું કામ પણ અલગ હશે. સાથીઓ, મેં એવા ઘણા બધા સાંસદ સભ્ય, ધારાસભ્ય, મુખ્યમંત્રીઓના નામ સાંભળ્યા છે, નામ જોયા છે, નેતાઓને પણ જોયા છે. રાજનીતિ હું વર્ષોથી રાજનેતાઓને જોતો આવ્યો છે. દરેક પાર્ટીની સભાઓમાં પણ હું જાઉં છું. પણ જેટલી ભીડ એક ધારાસભ્ય માટે થાય છે ને, એ સરાહનીય છે. એટલે કે ચૈતર વસાવાજી જ્યાં પણ જાય છે ત્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં ભીડ થતી હોય છે, જેવી રીતે કે કોઈ મુખ્યમંત્રી આવ્યા હોય. કદાચ હું એવું માનું છું કે મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી માટે જ આટલી ભીડ થતી હોય છે. એટલી ભીડ માત્ર ચૈતર વસાવાજીને જોવા માટે આવે છે. તો એની કંઈક ને કંઈક વિશેષતા તો હશે જ દોસ્તો. તો કેટલા મિત્રો ચૈતર વસાવાજીના કામથી પ્રેરિત થયા છે? કેટલા મિત્રો ચૈતર વસાવાજીને પસંદ કરે છે? હું કોઈ સ્પેશિયલી પાર્ટીને નથી કહેતો મિત્રો, હું માત્ર ને માત્ર ચૈતર વસાવાજી એક ધારાસભ્ય તરીકે શું કામ કરી રહ્યા છે અને કેટલા લોકોને પસંદ છે એ બાબતે ચર્ચા કરવા જઈ રહ્યો છું, ચર્ચા કરી રહ્યો છું મિત્રો. હું એવું નથી કહેતો કે યાર ભારતીય જનતા પાર્ટીના નેતા તમને નથી ગમતા, યા કોંગ્રેસ પાર્ટીને નથી ગમતા, અથવા તો આ પાર્ટીઓ ખરાબ છે કે તે પાર્ટીઓ ખરાબ છે. પાર્ટીઓ કોઈ ખરાબ નથી હોતી. પાર્ટીઓ દરેક રાજનીતિ કરે છે, પણ જો આપણો નેતા સારો હોય તો આપણા વિકાસના કામો થતા હોય છે.
દોસ્તો, આપણા ધારાસભ્ય સારો હોય, આપણો સાંસદ સભ્ય સારો હોય, આપણો જિલ્લા સભ્ય સારો હોય, આપણો સરપંચ, આપણો તાલુકા સભ્ય સારો હોય તો આપણા વિસ્તારમાં કામો થવાના જ છે. ચોક્કસ એ પાર્ટી કોઈ પણ હશે. એટલે હું સ્પેશિયલી કોઈ પાર્ટીનો પ્રચાર નથી કરતો, સ્પેશિયલી હું આમ આદમી પાર્ટીની કોઈ પ્રચાર કરતો હોય એવી વાત નથી કરતો. દોસ્તો, પાર્ટી ગમે તે હોય પણ આ લોકપ્રિય નેતાની આપણે વાત કરી રહ્યા છીએ. અવારનવાર આપણા દાહોદ વિસ્તારમાં શેતર વસાવજી આવ્યા જ કરે છે. હું દરેક સભાઓમાં લગભગ ગયો જ છું મિત્રો. તો ત્યાં હું સંખ્યા જોઉં છું, ત્યાં લોકોને જોઉં છું, લોકોમાં વિશ્વાસ જોઉં છું. શેતર વસાવા પર કેટલા લોકો ભરોસો કરે છે એ હું નોંધ કરું છું. એમના સ્ટેટમેન્ટ જોઉં છું, એમના વિડીયો જોઉં છું. અને તમે જુઓ તો સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ એક્ટિવ રહે છે. ખૂબ જ એમના વિડીયો કદાચ હું માનું કે વડાપ્રધાનથી પણ વધારે જો સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગમાં ચાલતા હોય ને તો એ શેતર વસાવાજી છે. તો શું મિત્રો એ માત્ર સોશિયલ મીડિયા સુધી ટ્રેન્ડિંગમાં છે? એમની લોકપ્રિયતા શું સોશિયલ મીડિયા સુધી છે? આમ તો દોસ્તો, આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓના દિલો પર રાજ કરે છે. આદિવાસીઓના યુવાઓ જે છે ને એ ખૂબ પ્રભાવિત છે એમનાથી. પણ શું દોસ્તો, જે શેતર વસાવાજી જે રાજનીતિ કરી રહ્યા છે એ પ્રકારની રાજનીતિ અન્ય ધારાસભ્યો પણ કરી શકે છે? ખરેખર કરવું જોઈએ. આ ધારાસભ્યોને શરમ આવવી જોઈએ. 182 ધારાસભ્યો છે, એમાં કદાચ 2-5 ધારાસભ્યો એવા છે જે લોકો માટે અવાજ ઉઠાવી રહ્યા છે, લોકો માટે લડી રહ્યા છે, લોકો માટે બોલી રહ્યા છે, લોકોના કામો કરી રહ્યા છે. આવી રીતે જો દરેક ધારાસભ્ય કરતા થઈ જાય ને તો જ આપણો વિકાસ થશે. તો જ આપણા આદિવાસી વિસ્તારની વાત હોય યા અન્ય કોઈ પણ વિસ્તારોમાં જે આપણને મૂળભૂત પાયાની સુવિધાઓ નથી મળી રહી ને એ મૂળભૂત સુવિધાઓ ત્યારે જ મળશે દોસ્તો કે આપણા ધારાસભ્યો આવી રીતે એક્ટિવ થઈ જશે. તો બીજા એવા ધારાસભ્ય, સાંસદ સભ્ય હોય, તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય, સરપંચ, એ લોકોને પણ હું આ વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું, તમે પણ જાગો. કંઈક ને કંઈક શેતર વસાવાજીને જોઈને પણ કંઈક ને કંઈક શીખો દોસ્તો. અને લોકો માટે લડો, લોકો માટે બોલો, લોકોનો અવાજ બનો. ત્યારે જ તમારી લોકપ્રિયતા પણ વધશે, 100% વધશે. પાર્ટીને જોવો નથી મિત્રો. માત્ર ને માત્ર તમે ભારતીય જનતા પાર્ટીનો સિમ્બોલ લઈને જીતવા મેદાનમાં ના ઉતરતા, અથવા તો કોંગ્રેસ પાર્ટીનો સિમ્બોલ લઈને જીતવા મેદાન પર ના ઉતરતા. તમે રાજકારણ કરવા, રાજનીતિ કરવા, લોકોના કામો કરવા માટે મેદાન પર આવો. શેતર વસાવાજી આજે લોકપ્રિય એટલા માટે બન્યા છે કે જે લોકોના કામો કરે છે, લોકોના હિતમાં બોલે છે, લોકો માટે જેલમાં જાય છે દોસ્તો. તો શું બીજા ધારાસભ્ય પાસે આટલી બધી આવડત, સ્કિલ નથી? એમના હાથ ક્યાં બંધાયેલા છે? એમનું જે કામ કરવાની પદ્ધતિ છે કઈ રીતની છે? દોસ્તો, એ માત્ર ને માત્ર પોતાનો વિકાસ કરી રહ્યા છે એટલે એ હાઇલાઇટ નથી થતા. અને હાઇલાઇટ થાય ને તો સમજી લેવું કે કંઈક ને કંઈક કાર્ય કરે છે. જો વિરોધ આપણો થતો હોય ને દોસ્તો, કોઈ નેતાનો વિરોધ થાય ને તો એ સારો નેતા હોય છે, મારું એવું માનવું છે. તો મિત્રો, શેતર વસાવાજીને લઈને મેં જેટલા પણ વાતો કરી, બીજા અન્ય ધારાસભ્યો વિશે વાતો કરી, એ બાબતને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય બાય મિત્રો.